યુટ્યુબ ચેનલ આઈ તમે બધા મસ્ત મજામાં હશો. તો હવે આપણે કામમાંથી થોડા ફ્રી થયા છે એટલે થઈ ગઈ. ચાલો ને ફરી પાછા આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. તો આજથી ફરી પાછા આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ. જોકે પહેલાં આપણે ચાલુ કરેલું અને કન્ટિન્યુ બ્લોગ બનાવવાની આપણે વાત કરી હતી બધાને, પરંતુ દોસ્તો થોડો ઘણો પ્રોબ્લેમ આવ્યો હતો એટલા માટે આપણે ફરી પાછું બંધ કર્યું હતું અને હવે આજે ફરી પાછું ચાલુ કરીએ છીએ. તો હવે તો જેમ જેમ ટાઈમ મળશે એમ આપણે બનાવતા રહીશું. પ્રોબ્લેમ એ હતો કે દોસ્તો વરસાદના દિવસ હતા એટલે હવે અમારે ડાંગર રોપવાની હતી એટલે મોબાઈલ લઈ જવાનું, પાછું ઉતારવાનું ને એવું બધું કરવાનું હતું એટલે બહુ બધી માથાકૂટવાળું કામ હતું. એટલે પછી ચાલો બંધ કરીએ. તો આજથી ફરીથી સ્ટાર્ટ કરી છે ને અત્યારે હવે વરસાદ થોડો થોડો પડતો છે એટલે આપણે છત્રી લીધેલી છે ને જવાનું છે અત્યારે આપણે નંદી જોવા માટે. કેમ કે રાત્રે ને અત્યારે પણ વરસાદ બહુ બધો પડ્યો હતો તો જોવા જઈએ કેટલીક આવેલી છે. તો ચાલો હવે આપણે જઈએ જોવા માટે. બાંધેલી છે પાળને ક્રોસ થઈને, કેમ કે ઓવરફ્લો થાય છે, બધે પાણી બધું ભરાઈ ગયું છે વધારે પડતું એટલા માટે આ જો પાળને પણ તોડી નાખી છે. એટલું બધું પાણી ભરાઈ ગયું છે. જો કે રાત્રે બહુ બધો પડ્યો હતો અને બપોરે પણ પડ્યો હતો. અત્યારે હવે થોડો થોડો ચાલુ જ છે ફરી પાછો. ફાઇનલ દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે નંદીની નજીકમાં. જો કે નંદી અત્યારે વધારે નહીં આવેલી છે એટલે કે વધારે પાણી નહીં, નદીમાં થોડું થોડુંક છે તમે જોઈ શકો છો. પરંતુ આટલું પાણી છે તો આટલામાં ઉતરવું બહુ બધી મુશ્કેલી છે, કારણ કે અત્યારે નદીમાં રેતી નહીં, પથ્થર વધારે છે ને એટલે ઉતરવામાં બહુ બધી મુશ્કેલી પડે છે. આટલું પાણી તો હોય તો એ ના ઉતરાય, કેમ કે અંદર બહુ સ્પીડમાં જાય છે પાણી, એટલે કે એકવાર પાડી નાખે પછી ઊભું ના થવા દે એટલું સ્પીડમાં જાય છે. આજુ જો ને તમે પથ્થરા ને પથ્થર દેખાશે આજે નદીમાં. વધારે મોસ્ટ ઓફલી વધારે પથ્થર જ છે એટલે કે પથ્થર જ જોવા મળે છે નદીમાં. આગળ જઈએ છીએ હવે દોસ્તો. આ છે આપણી નદી અને તમને બતાવ્યું બધું કેવું બધું છે. વધારે પાણી નહીં આવેલું કારણ કે વરસાદ કદાચ પડ્યો જ છે, બહુ બધો વરસાદ તો પડે ચાલુ જ છે અત્યારે પણ. હવે એમ તો ખબર નથી કેમ પાણી થોડું ઓછું છે, કદાચ મોડેથી આવવાની હતી તો ખબર નથી. હવે અત્યારે વરસાદ ફરી પાછો ચાલુ થઈ ગયો છે બરાબરનો. તો આગળ જઈએ છીએ થોડા હવે. ને પાછું કેટલાકને એવું લાગશે કે હર વખતે આ નંદીને શું બતાવ કરે છે એવું, કારણ કે મોસ્ટ ઓફલી વધારે હવે આપણે લગભગ આ ત્રીજો બ્લોગ થઈએ છે એવું લાગે છે કે નંદીને આપણે બતાવેલી જ છે. કારણ કે વધારે આપણે અહીં આવવા જવાનું એટલે કે ફરવાનું હોય છે એટલા માટે અહીંનો વિડીયો આપણે બનાવી નાખીએ છીએ. જોકે બહાર આપણે વધારે ફરતા નથી એટલા માટે, ને ફરવા જઈશું તો બધું બનાવીશું બ્લોગ સારા એવા. ને આ પણ સારા છે કારણ કે આપણે ઉતારવામાં મહેનત લાગતી હોય છે, વગર મહેનતનું કંઈ હોતું નથી. કારણ કે આમ મોબાઈલ પકડીને વરસાદમાં કે કોઈ પણ હોય જગ્યાએ આપણે ઉતારવાનું એટલે થોડી ઘણી મુશ્કેલી તો હોય જ છે. ને આ બાજુથી આ બાજુ તમે જોઈ શકો છો નાના નાના પર્વત જેવા છે, ટેકરાવા આ છે, પછી આ બાજુ આ છે, દૂર દૂર તક આવું ના આવું જ છે. ને વચમાં નંદી છે ને પેલી બાજુ પાછા ખેતરો આવી ગયા છે. આપણે છે ને ઉપર પહાડ ઉપર ચડીએ છીએ, ઉપરથી ફરી તમને ઉપરનું બધું વ્યૂ કેવું છે તે તમને બતાવું છું. અહીંથી આપણે ચડીએ છીએ. રસ્તા આપણે ચડીએ છીએ. અહીંયા પછી આ જમીન પર પછી પડાઈ તો દોસ્તો નંદીનો ઉપરથી વ્યૂ કેવું દેખાઈ રહ્યું છે. તો ડેન્જર લાગે છે, મસ્ત મજાની નદી એકદમ સમતલમાં વહી રહી છે નદી. જો થોડું થોડું પાણી અત્યારે વધતું જઈ રહ્યું છે કારણ કે વરસાદ ચાલુ છે એટલે પાણી તો હવે વધવાનું છે. અને જોઈને કેટલી મસ્ત દેખાઈ રહી છે આ બાજુથી પણ. ને આ બાજુથી તમે જોઈ શકો છો બધું કુદરતી સૌંદર્ય કેટલું મસ્ત લાગે છે. બધા વૃક્ષો લીલાછમ ને વરસાદ ચાલુ છે પાછો. પહાડ ઉપર પણ ખેતી કરેલી છે, અડદિયા વાવેલા છે અત્યારે.
હવે પેલી બાજુ ફરી પાછા જઈએ. મોબાઈલ પણ પલળે રહેશે, વરસાદ બહુ બધો આવી ગયો છે. મને લાગે તો થોડો ઓછો આવશે એમ, ખબર નથી કેમ ફરી પાછું ચાલુ થઈ ગયો છે. કારણ કે વરસાદનું કોણ જાણે, તો ગમે ત્યારે કોઈ પણ ટાઈમ વરસી જાય. જો કે આપણે છત્રી લઈને આવ્યા છે એટલે વાંધો નથી. દોસ્તો હવે જેમ જેમ આપણને ટાઈમ મળશે એમ એમ ફરી પાછા આપણે બ્લોગ બનાવતા રહીશું. કારણ કે હવે થોડા કામમાંથી પણ થોડા ફ્રી થયા છે એટલે ટાઈમના આધારે બ્લોગ બનાવતા રહીશું. આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ કારણ કે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે, એટલા માટે વિડીયો બનતો નથી. બીજી વાત કે પહેલી વખત તમે મારી ચેનલમાં આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.